નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે। જો તમે પણ હજુ સુધી પાક્કું ઘર નથી ધરાવતા અથવા આવાસ યોજનાનો લાભ લેવો માંગતા હો તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે જાણીશું કે આવાસ યોજના શું છે, કોણ પાત્ર છે, કેટલો હપ્તો મળે છે, લિસ્ટમાં નામ કેવી રીતે ચેક કરવું અને પૈસા ક્યારે મળે છે, અને જો પહેલેથી જ તમે ફોર્મ ભરેલું છે તો આવાસ યોજનાની જાહેરાત ક્યારે થશે, લિસ્ટમાં નામ આવ્યું છે કે નહીં તે સંપૂર્ણ માહિતી આપણે મેળવશું। પ્રધાનમંત્રી આવાસ યોજના ભારત સરકારની એક મહત્વની યોજના છે। આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે દરેક ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને પોતાનું પાક્કું ઘર મળે। આ યોજના બે ભાગમાં વહેંચાયેલી છે, PMYG ગ્રામ્ય વિસ્તાર, PMYU શહેરી વિસ્તાર। ગામડામાં રહેતા લોકો માટે PMYG, શહેરોમાં રહેતા લોકો માટે PMYU। હવે સૌથી મહત્વનો પ્રશ્ન, કોને આવાસ યોજનાનો લાભ મળશે? PMYG માટે પાત્રતા: જે પરિવાર પાસે પોતાનું પાક્કું ઘર નથી, કાચા મકાનમાં રહેતા લોકો, SCCC ડેટામાં નામ ધરાવતા લાભાર્થી, BPL, મજૂર, નાના ખેડૂત, વિધવા, દિવ્યાંગ। PMYU માટે પાત્રતા: શહેરી વિસ્તારમાં રહેતા લોકો, EWS, LIG, MIG વર્ગ, પહેલીવાર ઘર ખરીદનાર અને જેની પાસે પહેલેથી પાક્કું ઘર છે તેઓ પાત્ર નથી। હવે વાત કરીએ સૌથી મહત્વની, પૈસા કેટલા મળે છે। PMYG ગ્રામ્ય, ત્યાં કુલ સહાય ₹1,20,000 અને પહાડી વિસ્તાર માટે ₹1,30,000। આ રકમ 3 હપ્તામાં મળે છે। પહેલો હપ્તો પાયો પૂરું થાય ત્યારે, બીજો હપ્તો દિવાલ અને છત વખતે અને ત્રીજો હપ્તો છત પૂર્ણ થયા બાદ। PMYU શહેરી વિસ્તારમાં સહાય ₹2.5 લાખ સુધી અને વ્યાજમાં છૂટ એટલે કે સબસિડી પણ મળે છે। મિત્રો, આવાસ યોજના ફક્ત ઘર પૂરતું નથી, આ સુવિધાઓ પણ મળે છે, જેમ કે શૌચાલય, સ્વચ્છ ભારત યોજના, વીજ કનેક્શન, પાણી કનેક્શન, ગેસ કનેક્શન, ઉજ્જવલા યોજના, એટલે કે ઘર સાથે સુવિધાઓ પણ મળે છે। આવાસ યોજના લિસ્ટમાં નામ કેવી રીતે ચેક કરવું? ઓનલાઈન ચેક કરી શકો છો, જાતે જ તમારા મોબાઈલથી। ગૂગલ ખોલો, ગૂગલમાં લખો PMYG બેનિફિશિયરી લિસ્ટ, પછી સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા પસંદ કરો અને કેપ્ચા કોડ ભરી તમારું નામ લિસ્ટમાં ચેક કરો। ઓફલાઈન પણ ચેક કરી શકો છો, ગ્રામ પંચાયતની મુલાકાત લો, તલાટી મંત્રી પાસે ચેક કરાવી શકો છો, તાલુકા કચેરીમાં પણ જઈ શકો છો। આવાસ યોજનાનો હપ્તો ક્યારે આવશે? જો તમારું નામ લિસ્ટમાં છે અને ઘરનું કામ સમયસર થાય છે તો હપ્તા સીધા બેંક ખાતામાં DBT દ્વારા જમા થાય છે, કોઈ એજન્ટને પૈસા આપવાની જરૂર નથી। મિત્રો, આજકાલ ઘણા લોકો ખોટી માહિતી ફેલાવે છે, કોઈ તમને પૈસા લઈને લિસ્ટમાં નામ નાખી આપશે એવું નથી, કોઈ દલાલની જરૂર નથી, સરકારી યોજના છે, બધું ફ્રી છે। જો તમે કે તમારા પરિવારના કોઈ સભ્ય પાત્ર હોય તો આજે જ આવાસ યોજનાની માહિતી તપાસો। આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। મળીએ ફરી એક નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।